અમને જાણવા મળ્યું કે છેલ્લા અઠવાડિયાથી આ પાણી લીકેજ થાય છે, તો કોર્પોરેશનના અધિકારીઓને કહ્યું તમે અઠવાડિયાથી આ વિસ્તારમાં ધ્યાન જ નથી કર્યું તમારું. અહીંયાથી કેટલા તો ભાજપના નેતાઓ રહે છે અહીંયા નજીકમાં, ભાજપના કાર્યકર પેજ પ્રમુખો રહે છે, એ લોકોનું બી ધ્યાન નહીં ગયું કે આજુબાજુના વિસ્તારમાં પાણીની તકલીફ પડી રહી છે, શેના કારણે પડી રહી છે. તો તમે લોકો બી હોય તો અહીંયા ધ્યાન રાખો અને કોર્પોરેશનને જાણ કરો. ખાલી ઓનલાઈન ફૂલ ઇલેક્શન મોડમાં ના રહો. હંમેશા આ વિસ્તારોનું બી થોડું ધ્યાન આપજો તો લોકોને રાહત રહે. પાણી લોકોના ઘરમાં જાય. આ જે ગટરમાં વહી રહ્યું છે એની જગ્યાએ લોકોના ઘરોમાં જાય ને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે. આ પાણીનો વેડફાટ છે, આ લોકોના વેરાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. જી રાકેશભાઈ, આ દર વખતે તમે રોજે રોજ ન્યૂઝમાં જોતા હશો કે અલગ અલગ વિસ્તારની અંદર આ જ સમસ્યા છે પાણીના. હમણાં વચ્ચે પૂર્વ વિસ્તારમાં પણ હતી, લોકોને 2-2 દિવસ સુધી પાણી નહોતું મળ્યું. તો આના માટે તમે કોને જવાબદાર ગણો છો? આના માટે વડોદરાની નેતાગીરી જ જવાબદાર છે, કેમ કે અધિકારીઓને કંઈ કહી નહીં શકતી. અધિકારી એમની રીતે ચાલતા હોય છે, એટલે હવે શું કરવાનું ખબર નહીં. વડોદરામાં છેલ્લા આ 30 વર્ષમાં શાસનની અંદર એટલી ખરાબ હાલત થઈ ગઈ છે વડોદરાની કે ના પૂછો વાત. કેમ કે જ્યાં ત્યાં અરે વોર્ડ નંબર 12 જ્યાં ત્યાં ખાડા ખોદેલા છે, કશું બાકી જ નથી રાખ્યું. એક રોડ બાકી નહીં હોય કે ખાડો નહીં ખોદ્યો હોય. ગટર લાઇન માટે ખોદો, લાઇટ માટે ખોદો, અરે પણ એને ટાઈમે પૂરો તો ખરા. તમે આ પાણીની લાઈન અઠવાડિયાથી લીકેજ છે, એને હવે કાલે રિપેર કરવા આવશે તો એને 15 લીધે ખાડો જ નહીં પૂરાય, એટલે લોકોને આવન જવાનું બી ઘણી તકલીફો રહેવાની. આપનું નામ? ઠાકોર રાકેશ.